અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરે તમારી મહાન દયા કૃપાને માટે કે પ્રભુ તમે તો જીવતા ઈશ્વર, પરાક્રમી દેવ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જીવંત ઈશ્વર તમે અમને મળ્યા છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજનો દિવસ તમે મારા જીવનમાં આપ્યો. સવારની પળોની અંદર પ્રભુ, અત્યારે આ સમય મુક્તિપુર ધામ પળોની અંદર તમારા સેવક, તમારા મેજર સાહેબ, મેજરભાઈ, કુટુંબ પરિવારની સાથે પ્રભુ અમને આ મીઠી સંગત આપી, મુલાકાત કરાવી, તમારા સેવકો જાણી અમારો સુંદર આવકાર આપ્યો, પ્રેમ બતાવ્યો, સુંદર ચાના પ્યાલા સાથે અમને સન્માનિત કર્યા માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમારી સેવાને માટે તમે અમને પસંદ કર્યા છે. ગત પાછલા દિવસોમાં પ્રભુ તમે અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરી. જુદી જુદી જગ્યાએ તમે અમને જે જવાબદારીઓ સોંપી પ્રભુ, અમારી જવાબદારીના કાર્યમાં તમારી કૃપા સહાય પૂરી પાડી રહ્યા છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. મેજર સાહેબ, મેજરભાઈ વડા સમગ્ર પરિવારને માટે આભાર માનીએ છીએ પ્રભુ. આ મુક્તિપુર ધામ કોલોનીની જે જવાબદારી તમારા શિરે તમે સોંપી, તેમની જવાબદારીના કાર્યમાં તમારી કૃપા સહાય પૂરી પાડી રહ્યા છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં પણ મુક્તિ ફોજમાં મુંબઈમાં પણ તેમની સેવાઓને પણ તમે આશીર્વાદી કરી. તેઓના સેવાના ફળ રૂપે કૌટવી જીવનમાં પણ ઘણા બધા આશીર્વાદો તમે આપ્યા છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. બાળકો આપ્યા છે, બાળકો પણ સાહિત્ય ભણાવ્યા, ઘણા મોટા કર્યા. બાળકો પણ જ્યારે પ્રભુ અત્યારે અભ્યાસ કર્યા, જે કંઈ નોકરી કરી રહ્યા છું, તેમના વ્યવસાયને, તેમના અભ્યાસને દરેકમાં તમારી કૃપા આપજો, સહાય કરજો, મદદ કરજો પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે અમે પ્રાર્થના કરીએ છીએ વિપુલભાઈ પણ મારી સાથે જ પ્રભુ, તેઓને પણ જોવાથી અમે ઘણા આનંદિત છે. તેના માટે આભાર માનીએ છીએ. બરોડા પરની અંદર તેમની જે સેવાઓ છે, તેમની સેવાને પણ તમે આશીર્વાદ કરજો પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આજે આ સમય પ્રભુ આ જગ્યાએ અમે મળી શક્યા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો પ્રભુ, એ કુટુંબની પણ અમે મુલાકાત કરીએ, દિલાસો આપીએ, પ્રત્યેક પર તમારો પુષ્કળ આશીર્વાદ કરો. કેપ્ટન માઇકલ સાહેબ પણ અમારી સાથે જ પ્રભુ, અમારી મુસાફરીમાં પણ તમે અમને સહેજ બોલાવ્યા, રસ્તાની અંદર, માર્ગની અંદર તમે અમારી સાથે રહ્યા, અમારી મદદ કરી. તેના માટે આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં પણ અમારા દરેકના જીવનો પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી મેજર સાહેબ, મેજરભાઈ, સમગ્ર પરિવારને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અહીંયાથી છૂટાવડીએ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી અમે તમારા હાથમાં સોંપાતા અમારી આ વિનંતી મધ્યસ્થાનના કૃષ્ણ નામમાં સાંભળો માન્ય પ્રભુ. આમીન. Thank you.